તો હું છું અત્યારે હરિદ્વારમાં ને આપણે અત્યારે જોવાની છે આરતી. તો હું તમને બધાને વ્લોગ દ્વારા હું બતાવીશ કે હરિદ્વારની આરતી કેવી છે. અને આ હરિદ્વારની આરતી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે 6:30 અને સાંજની આરતી જોવાની છે. સવારની આરતી તો મેં તમને કાલના વ્લોગમાં બતાવી દીધી. તો આપણે સાંજની આરતી જોવા માટે તમે બધા તૈયાર થઈ જજો અને આખી આરતીનો લાભ લેજો. તો કેમ છો બધા, સ્વાગત છે ફરીથી વિદેશી યાત્રી ચેનલમાં તમારા બધાનું. તો હવે ફોરમને લોકો જો મનસા દેવીના દર્શન કરીને આવી ગયા છે હોટલમાં. અમે તો સૂતા હતા મસ્ત, કેમ કે આપણે ડ્રાઇવિંગ કર્યું હતું 1.5 થી 2 દિવસનું, તો થાકીને ઠે થઈ ગયા હતા. તો હવે અમે પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અમે મનસા દેવી એટલા માટે નહોતા ગયા કારણ કે અમે 6 થી 7 વખત જોયેલું છે. આ લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને જ્યોતિ પણ ફર્સ્ટ ટાઈમ હરિદ્વાર આવી છે, તો એના દર્શન કરવા હતા. એટલે ફોરમને બંને ગયા હતા મનસા દેવીના દર્શન કરવા ઉડન ખટોલામાં બેસીને. તો જો હવે અમે હોટેલેથી નીકળી ગયા છે બધા, અને ધવલ અને રુદ્ર બંને ગયા છે આગળ નાસ્તો કરવા. અમે પણ ત્યાં જઈએ છીએ અને ત્યાંથી હવે નાસ્તો બાસ્તો કરીને આપણે જઈએ છીએ આજે ગંગા ઘાટના દર્શન કરવા માટે. તો આજે આપણે ગંગામાં પાપ ધોવાના છે, તો બધા બન્યા રહ્યો. જેને જેને પાપ ધોવા હોય એ વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો હવે નાસ્તો બાસ્તો કરવા જઈએ અને કંઈક ખાઈએ, જોઈએ શું ખાઈએ છે. તો ગાઈસ જો આ સિંધી રેસ્ટોરન્ટ છે, રુદ્ર અને અંશુ બંને જો અંદર છે અને અમે લોકો પણ હવે અંદર જઈએ છીએ. કંઈક હવે નાસ્તા બાસ્તો કરીએ. ભૂખ લાગી છે જોરદાર, બપોરનો 1 વાગવા આવ્યો છે, હજુ નાસ્તાના ઠેકાણા છે નહીં. આ લોકો શું કરે છે, જો અહીંયા બેઠા છે આ લોકો. શું ખાવ છો? શું આઈટમ શું છે આ? સ્ટફ નાન. હે? સ્ટફ નાન. સ્ટફ નાન, ખાલી કોરી નાન ખાવાની? એની જોડે કંઈ અથાણું ને પરાઠા ખાઈ જાય લોકો. ચલો અમે નાસ્તો કરી લઈએ, પછી જઈએ ગંગા ઘાટ ઉપર. રુદ્ર અને ધવલે તો જો મસ્ત પરાઠા દાબી લીધા છે અને આપણને કંઈ મજા આવી નહીં, કારણ કે આપણે હવે પંજાબી ખાઈ ખાઈને ધરાઈ ગયા છીએ. આપણે કંઈ ખાવું છે ગુજરાતી શાક રોટલી ને એવું બધું. તો આપણે ત્યાંથી રિટર્ન આવી ગયા છે અને આપણે જઈએ છીએ ગુજરાતી સમાજ બાજુ, કારણ કે ત્યાં સારું સારું ગુજરાતી ફૂડ આપણને જમવા મળશે. તો બન્યા રહો વ્લોગમાં અને અમે બતાવીએ તમને કે અમે શું ખાઈએ છીએ. તો ચલો ગુજરાતી સમાજ. તો જો આ અત્યારની હરિદ્વારની સવાર છે, બપોરના 1 વાગ્યો છે અને અત્યારે માહોલ થોડો શાંત છે, બહુ એટલી બધી ટ્રાફિક નથી. અમે હજુ ચાલી જ રહ્યા છીએ ગુજરાતી સમાજ તરફ, પણ રસ્તામાં જો આવ્યું છે આપણે આ ચિત્રા ટોકીજ આવી છે. અહીંયા ચાલે છે રાજા સાહેબ મૂવી. અહીંયા પણ થિયેટર ને બધું જ છે. જો તમે આ ગલી જુઓ. આપણે અહીંયા પિક્ચર જોવાનું હતું નહીં એકવાર? હા, એકવાર અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે અમારે અહીંયા મૂવી જોવું હતું, પણ સમહાવ અમે જોઈ ના શક્યા કારણ કે રાત્રે લેટ થઈ ગયું હતું એટલે. તો જો સામે છે ને આ છે રેલવે સ્ટેશન. અહીંયા બધું નજીક જ છે અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. આ રેલવે સ્ટેશન છે અને એની એક્ઝેક્ટ સામે છે ને બસ સ્ટેશન છે, અને આ ચોક પડે છે અહીંયા. અને ગુજરાતી સમાજ અહીંયા નજીકમાં જ છે, એટલે તમે બસમાં કે ટ્રેનમાં આવતા હોય તો ચાલીને પણ જઈ શકો છો ગુજરાતી સમાજમાં. અમે આ વખતે ત્યાં નથી રોકાયા, તો અમે ડાયરેક્ટ ગંગા ઘાટ પાસે હોટલ રાખી છે, જેથી અમને ગંગા કિનારે ગમે ત્યારે જવું હોય ત્યારે અમે ચાલીને જઈ શકીએ એટલા માટે. તો આપણે જમવા માટે ઊંધી બાજુ આવ્યા છે, રેલવે સ્ટેશન બાજુ ચાલતા. પછી રિટર્નમાં આપણે રિક્ષા કરી લઈશું એટલે સીધા આપણને પહોંચાડી દેશે ગંગા ઘાટ પાસે. તો જે લોકો ફર્સ્ટ ટાઈમ હરિદ્વાર આવતા હોય તો આ ચોકને યાદ રાખે. આ શંકર ભગવાનની મૂર્તિ છે અહીંયા ફુવારાવાળી, એની એક્ઝેક્ટ સામેની સાઈડ છે ને આ ગલી છે. અહીંયા અંદર ગુજરાતી સમાજ આવ્યો છે, અને જેને પણ ગુજરાતી કે કાઠિયાવાડી ખાવું હોય એ તમને બધું આ ગલીની અંદર મળી રહેશે. જો કેટલી સાંકડી ગળી છે. ચલો હું તમને બતાવું. અહીંયા બધી રેસ્ટોરન્ટ છે, હોટલ છે, અને તમને બધું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો પણ અહીંયા મળી રહેશે. જો આ રીતે બધા ઓફિસો ખોલીને અહીંયા બેઠા છે. અહીંયા બધા ટૂરના પેકેજ ને બધું તમને મળી રહેશે. અહીંયા મીઠાઈ ને બધું મળે છે. અને મોસ્ટલી અહીંયા જો બધું આશ્રમો છે, અહીંયા મોટા કપડાં અને આ અને તેને બધું આપણે અહીંયા મળે છે. રુદ્રાક્ષની માળા અને આ તમારે જે પણ ધાર્મિક વસ્તુ જોતી હોય બધું તમને અહીંયા પ્રોવાઈડ કરે છે આ લોકો. જો આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે. અહીંથી તમારે 4 ધામ જવું હોય તો હરિદ્વાર બેસ્ટ ઓપ્શન છે. હરિદ્વારથી તમને બસો, પ્રાઇવેટ ટેક્સી, પ્રાઇવેટ તમને ટૂરમાં પણ લઈ જાય છે. અહીંથી તમે ગાડી પણ કરી શકો છો.
એટલે જેને પણ ચારધામ જવું હોય અત્યારે તો બંધ છે, મેમાં ચાલુ થશે, તો હરિદ્વાર આવીને અહીંથી જઈ શકે છે. જો સામે તમને સુરતવાલા શ્રી શ્યામ ગુજરાતી ભોજનાલયનું બોર્ડ દેખાતું હશે. આ છે આપણી ગુજરાતી ધર્મશાળા. જો શ્રી હરિદ્વાર ગુજરાતી ટ્રસ્ટ ભોજનાલયમાં આપનું સ્વાગત છે. શુદ્ધ ગુજરાતી જમવાનું, સવારમાં ગરમ ચા નાસ્તો, ઢોકળા, મેથીના ગોટા, જલેબી. જો અહીંયા આલુ પરોઠા બનાવે છે ભાઈ, અને જો મેથીના થેપલા પણ અહીંયા બની રહ્યા છે. શું છે કાકા થેપલાનું? 100 રૂપિયાના 12 થેપલા મળે છે. સૂકી ભાજી પણ છે. ભાજીના પૈસા અલગ છે. જો અહીંયા તમે ઓર્ડર આપશો તો પણ આ બનાવી આપે છે અહીંયા કાકા. એમનું નામ છે જો ચમ કચોડીવાલા. ચલો હવે આપણે આગળ જઈએ. આપણે જમવાનું છે એટલે આપણે અત્યારે હવે થેપલા નહીં ખાઈએ, આપણે જવાનું છે આ શ્રી શ્યામ ગુજરાતી ભોજનાલયમાં, કારણ કે અમે દર વર્ષે ત્યાં જ ખાઈએ છીએ. જો આ ગુજરાતી સમાજની ધર્મશાળા છે. અહીંયા તમને રૂમ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જશે, અને બધું અહીંયા જો અહીંયા કાઠિયાવાડી ચા પણ મળે છે. એટલે ટૂંકમાં બેઝિકલી આ ગલીની અંદર આપણે ગુજરાતીની જ બધી વસ્તુ મળશે. ફાફડા, જલેબી બધું મળે છે. આપણી રેસ્ટોરન્ટ જે આપણે ખાઈએ છીએ અહીંયા છે આ ગલીમાં, સુરતવાલા શ્રી શ્યામ ગુજરાતી ભોજનાલય. તો જો આવી ગઈ છે આપણે આ સુરતવાલા શ્રી શ્યામ ગુજરાતી ભોજનાલય. તો ચલો આજનું મેનુ શું છે પૂછીએ. અહીંયા તો રિનોવેશન ચાલતું લાગે. તો જો આ રેસ્ટોરન્ટ બહુ જ સારી છે ગુજરાતી જમવા માટે, પણ અત્યારે હાલમાં રિનોવેશન કામ ચાલુ છે એટલે બંધ છે. આ જે બેસે છે એ સુરતના છે. તો ચલો હવે બીજે ક્યાંક ટ્રાય કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છે ગુજરાતી સમાજની અંદર. તો આપણે ત્યાં કેન્ટીનમાં તપાસ કરીએ જમવાનું શું શું મળે છે અહીંયા. તો આ વખતે અહીંયા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જઈ રહ્યા છે આપણે. જો હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ કેન્ટીનનું છે એમનું. અહીંયા ગરમા ગરમ ચા નાસ્તો, બપોરે જમવાનું બધું અહીંયા મળે છે. જો તમને મેનુ બતાવું. જો જમવાનું મળશે ને અત્યારે? શું છે અત્યારે મેનુમાં? અને પ્રાઇસ શું રહેશે? 110 રૂપિયા. ઓકે ચલો તો અહીંયા જમી લઈએ ગાઈસ. બહુ સરસ આપણું ગુજરાતી જમવાનું અહીંયા તમને હરિદ્વારમાં આ જગ્યા પર આવશો તો મળી જશે. તો જો કેટલી સાફ સુથરી જગ્યા છે, ડાઇનિંગ ટેબલની પણ વ્યવસ્થા છે. તો ચલો બેસીએ અને કંઈક મંગાવીએ. જો આપણે જમવાનું મંગાવ્યું હતું, 4 થાળી આવી ગઈ છે અને સલાડ પણ આવી ગયું છે. આપણી થાળીમાં આવ્યું છે જો મગનું શાક છે, બટેકાનું રસાવાળું શાક છે, દાળ છે અને ફુલાવરનું શાક છે અને પાપડ છે. હમણાં રોટલી ગરમા ગરમ આવશે અને ભાત પણ છે. તો થાળીનું પ્રાઇસ છે 110 રૂપિયા. તો પેટ ભરીને અનલિમિટેડ જમવાનું છે. તો ચાલો જમી લઈએ અને પછી મળીએ. હવે જો મસ્ત ગુજરાતી જમ્યા પછી હવે આપણે ખાધો છે મુખવાસ. જો અંશુભાઈ અહીંયા મુખવાસ લે છે. તો અહીંયા આપણે જમી લીધું છે. તો ચાલો હવે જમ્યા પછી હવે નીકળીએ બહાર તરફ પ્રસ્થાન કરીએ અને મસ્ત ઈ રિક્ષા પકડીએ અને સીધા જઈએ ગંગા ઘાટ ઉપર. તો તમને હવે મસ્ત ગંગા કિનારાના દર્શન કરાવીએ. તો બન્યા રહેજો. તો મિત્રો જમીને પાછા ગયા છે આપણે પાછા શંકર ભગવાનના ચોક ઉપર. આ ચોકનું નામ છે શિવમૂર્તિ ચોક. બરાબર યાદ રાખજો જે ફર્સ્ટ ટાઈમ આવતા હોય ગુજરાતી સમાજમાં જવા માટે. આ રોડ જાય છે સીધો ગંગા કિનારે અને આ છે ગુજરાતી ગલી. બરાબર તો આ ધ્યાનમાં રાખજો જે પણ ફર્સ્ટ ટાઈમ આવતા હોય, જેને અહીંયા આવવું હોય એમના માટે ખાસ. અને આ સાઈડ છે રેલવે સ્ટેશન અને એની એક્ઝેક્ટ સામે છે બસ સ્ટેશન. તો ચલો હવે આપણે પાછા ગંગા કિનારા બાજુ જઈએ. અહીંથી રિક્ષા કરી લઈએ. તો હવે જમ્યા પછી જો અમે અહીંયા બેસી ગયા છે ઈ રિક્ષામાં. આપણા ડ્રાઈવર સાહેબ છે. હેલો કરો. હરકી પોડી જવાનું છે આપણે. ચલો પહેલાં હોટલે ઊભી રાખજો. ચલો ગંગા કિનારે રિક્ષામાં. જો બધા બેસી ગયા છે અંદર રિક્ષામાં. તો જો આપણે હવે રિક્ષામાં જઈ રહ્યા છીએ. ગંગાનો ઘાટ.
તો આપણે જવાનું છે હરકી પોડી ગંગામાં નાહવા માટે. આપણને રિક્ષાવાળા ભાઈ લઈ જાય છે ત્યારે એકદમ ગંગા કિનારે છોડશે આપણને. ત્યાંથી પછી આપણે ગંગામાં જઈને સ્નાન કરવાનું છે. અમે બેઝિકલી અહીંયા વર્ષમાં 4 વખત વહેલા આવતા હતા. જ્યારથી કેનેડા ગયા પછી આવવાનું થયું નથી. આ ફર્સ્ટ ટાઈમ આવ્યા પાછા. હવે લગભગ 2 વર્ષ પછી આવ્યા અમે. તો જો સામે છે ને એ ગંગાનો ઘાટ છે. ગંગા કિનારે જો બધા અહીંયા તંબુ બાંધીને બેસી ગયા છે બધા. પેલું ઉપર દેખાય છે ને મનસા દેવી ટેમ્પલ છે. અહીંયા જો બધા વાંસના બાંબુ લાવીને બધા જો અહીંયા ટોકરીઓ બનાવે છે. જો આખો ટ્રક ભર્યો છે. અહીંયા ગંગાજળ લેવા માટે બોટલો પ્લાસ્ટિકની નાનાથી માંડીને મોટી બોટલો 20 લીટર સુધીની બોટલો મળે છે. તો જો બસ હમણાં આવી જશે 5 મિનિટમાં આપણો ગંગાનો કિનારો. અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે તો બહુ જ ગંદુ હતું અહીંયા. પછી વચ્ચે મોદીજીએ બધું સાફ કરાવડાવ્યું. ગંગાનો આખો ઘાટ સાફ કરવાયો, ક્લિયર કરાયો. તો ત્યાં પછી આરસીસીનું બધું બનાવડાવ્યું છે. હવે બધું મસ્ત બની ગયું છે. તો આપણે રિક્ષામાંથી ઉતરી ગયા બધા અને હવે ગંગા ઘાટ પાસે જઈએ છીએ. ધવલ આગળ જાય છે. આ સામે દેખાય ગંગાનો ઘાટ છે. જો અહીંયા બધા લોકો નાય છે. આપણે આ બેઝિકલી સામેની સાઈડ આવી ગયા. કારણ રાત્રે આપણે આવ્યા હતા એ પેલી સાઈડ આવ્યા હતા. અહીંયા જો આ જો આપણો ગંગાનો ઘાટ છે. બધું ગંગાનું પાણી કેટલું વહે છે. આ કહેવાય હરકી પોડી. સ્નાન માટે બેસ્ટ જગ્યા છે. એકદમ જો કેટલું ક્લિયર વોટર. ગંગાનું એકદમ ચોખ્ખું પાણી છે. પેલું સામે દેખાય ને મનસા દેવી ટેમ્પલ છે. એમાં જો ઉડન ખટોલા જાય છે. જો મિત્રો આ છે આપણો ગંગા કિનારો. હરિદ્વારની ગંગા નદી. છે ને એકદમ મસ્ત જગ્યા. અહીંયા આવીને ખાલી 1 કલાક બેસો ને ગંગાના કિનારે એટલે મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું. આપણે હવે થોડાક આગળ જઈએ અને નાહવા માટે એક સારી જગ્યા ગોતીને ત્યાં મસ્ત સ્નાન કરાવીએ. ચલો ત્યારે આગળ જઈએ. તો જુઓ ગાઈસ, આપણે પહોંચી ગયા છે ગંગાના ઘાટ પાસે. હવે આપણે અહીંયા ગંગામાં નાહવાનું છે. પાણી થોડું ઠંડુ છે. તો જો આ બધા ગંગાના ઘાટ છે. સીડી ચડીને ઉપર ગયા આપણે. અને જો પેલો ટ્રાફિક છે અહીંયા. ત્યાં અહીંથી આ એન્ટ્રી છે. જો રિક્ષામાં કેમ આવો તો. બાકી હરકી પોડીથી અંદરથી આવો તો ત્યાંથી ડાયરેક્ટ પણ અવાય છે. તો જો આ હરિદ્વારના ઘાટ.
ગંગાનો કિનારો. જો અહીંયા બધા લોકો સ્નાન કરે છે અને બધા પોતપોતાના પાપોનું ધોવાણ કરે છે. જો મેળા જેવું લાગે છે ને. ચલો આપણે ઘાટે ઘાટે જઈએ તો હરખું આપણને દેખાય. ચલો સહેજ નીચે ઉતરી જઈએ સીડીથી. તો જો આપણો આ ગંગાનો ઘાટ છે, જેને કહેવાય હરકી પોડી. જો સામે પણ બધા સ્નાન કરે છે અને અહીંયા પણ બધા સ્નાન કરે છે. આ સ્નાન કરવા માટે સ્પેશિયલ બનાવડાવ્યું છે. જો રાત્રે જો ત્યાં ગંગા મંદિર દેખાય પેલું સોનેરી કલરનું, ત્યાં ગંગાનું મંદિર છે. ત્યાં રાત્રે આરતી થશે 7 વાગે. આ છે શિવઘાટ. જો કેટલું મસ્ત પાણી વહેતું જ જાય છે એકદમ એક ધારું. જો અહીંયા લોકો બધા સ્નાન કરે છે. ગંગામાં બધા ડૂબકી મારે છે. એકદમ ઠંડુ પાણી છે, ચીલ્ડ વોટર છે. તો એ લોકો જો મસ્ત મજાના એકદમ નાય છે અહીંયા તો. આ ચાંદલાવાળા ક્યારના ફર કરે છે. જો અહીંયા બધા ફૂલ પધરાવે છે, પૂજા કરે છે, એવું બધું છે. તો આપણે પુલની પેલી બાજુ જવાનું છે. તો ચલો હવે આ સાઈડથી જતા રહીએ. તો જો રુદ્ર અને ધવલ આગળ ચાલે છે. હવે આપણે વચ્ચેના રોડ ઉપર જવાનું છે. પછી એક મસ્તનો કિનારો ગોતી પછી સ્નાન કરીએ. જો આ પુલ ઉપર જો બધા અહીંયા પાથરણાવાળા બેઠા છે. તાંબાના લોટા અને શિવ ભગવાનની મૂર્તિ ને દોરા ધાગા અને રુદ્રાક્ષ ને. જો આ રુદ્રાક્ષનું ફળ છે. આ ખોતરીએ ને અંદરથી રુદ્રાક્ષના પારા નીકળે. આ બધી માળા છે, ટોપી, આ જે બોર ને બીજું કંઈક છે. એટલે બધી ડોલ ને બધું, લાકડાની માથામાં નાખવાની પીનો, હાથમાં પહેરવાના કડા અને વીંટી ને દોરા અને જો આ બધું કિચન ને. તો આ ગંગા કિનારો છે. જો આ ભાઈ અહીંયા મંજીરા વગાડે છે. જો અહીંયા લોકો જમવા બેસી ગયા છે. અહીંયા લોકો સેવા પણ કરે છે. જો ગરીબોને ભોજન ખવડાવે છે. જો એમ બધાને રોટલી આપે છે. બધા લોકો ચા પણ પીવે છે. જો આ માછલીને ખવડાવવાનો લોટ છે. તો જો આપણો ગંગાનો કિનારો આવી ગયો છે. અહીંયા બધા ફોટોગ્રાફરો પણ આવી ગયા છે. ફોટા પડાવે અહીંયા બધા. જો કેટલા બધા છે. અહીંયા લાખો લોકો રોજના આવતા હશે. કેટલા લોકોને અહીંયા રોજગાર મળે છે. જો આ બંને સાઈડ ગંગા વહે છે. આ બાજુ પણ ઘાટ છે અને આ બાજુ પણ ઘાટ છે. જો અહીંયા તો જો પાણીનો ફોર્સ તો જુઓ કેટલું જોરદાર. પાણીમાં પગ મૂકો તો તમે ઓલા થઈ જાઓ એવું છે પાણી બધું અહીંયા.
ત્યાં સામેથી બધું પાણી આવે છે અને અહીંથી જો બધું પાણી આમ જાય છે. જો અહીંયા બધા ફૂલ ના પડિયા વેચવા બેસી ગયા છે બધા. આ બધા અહીંયા બોટલ પાણીની ગંગાજળ ભરીને ઘરે લઈ જાય, પછી ઘરમાં પૂજા હોય ત્યારે છાંટે. આ જો સામે ગંગાનું મંદિર છે. અહીંયા રાત્રે આરતી થશે 7 વાગે. સવારે 5 વાગે આરતી થઈ હતી. તો જો આ ધનુષ પુલ છે. અત્યારે ઓફ સિઝન છે તો પણ જો ગળદી કેટલી બધી છે. અમારા અંશુભાઈને જો ક્યારનું નાવું છે પણ કંઈ મેળ નથી પડતો. હે ને અંશુભાઈ, નાવું છે ને? ચલો, ક્યાં નાવું છે બોલ? આ બાજુ કે આ બાજુ? તો જો ગાઈસ આપણે આવી ગયા છે ગંગામાં ડૂબકી મરાવા. ચલો બધા 3 ડૂબકી મારજો. હો ચલો 1 મારો બધા. ચલો ચલો 2, ચલો 3, ચલો બધાએ 3 ડૂબકી મારી દીધી છે. હવે બધાના પાપ ધોવાઈ ગયા છે. જો ગાઈસ અહીંયા બધા ગંગા કિનારે બધા મસ્ત મજાના નાય છે. આ લોકો પણ અહીંયા જો મસ્ત છોકરાઓ પણ મસ્તી કરે છે. તો જો મિત્રો હવે આપણે નાવા ધોવાનો પ્રોગ્રામ પતી ગયો છે. ગંગામાં બધા પાપ ધોઈ નાખ્યા છે. અને જો હવે આ બધા માથા બાથા વળે તો પછી કંઈક આગળ જઈએ. હવે અંશુભાઈ પણ જો અહીંયા તૈયાર થઈને લોટી લઈને રમે છે. હજુ ઘણા શ્રદ્ધાળુઓ હજુ અહીંયા નાહી છે. પોતપોતાના પાપ ધોવાય છે. જ્યાં સુધી પૂરેપૂરા ધોવાશે નહીં ત્યાં લગી બહાર નહીં આવે. તો જો હવે આ બધા અહીંયા તૈયાર થઈ જાય. આ બધા થેલા વેલા ભરે પછી આપણે નીકળીએ. જો ધવલ અહીંયા રૂમાલ અંકેલે છે. રુદ્રભાઈ જો અહીંયા મસ્ત તૈયાર થઈ ગયા છે. રુદ્ર બધાએ શું પહેર્યું? જો રુદ્ર પણ આમ ધાર્મિક માણસ બની ગયો છો. તો હાલો હવે તો ગંગામાં પાપ ધોયા પછી અમે આવી ગયા છે ગંગાના કાંઠે આરતી માટે. તો 7 વાગ્યાનો આરતીનો ટાઈમ છે. તો બધા જો અહીંયા મારી પાછળ આરતીમાં લાઈનમાં બેસી ગયા છે. બધા પોતપોતાની જગ્યા રોકીને જો બધા અહીંયા બેસી ગયા છે. તો હમણાં ટૂંક સમયમાં અડધી કલાકમાં આરતી સ્ટાર્ટ થશે. તો પછી આપણે આરતીનો લાભ તમને આપીશું. તો ત્યાં સુધી ચલો હું રજા લઉં અને હવે ફોરમને કહું સ્ટાર્ટ કરે આગળ. તો આગળનો વ્લોગ હવે ફોરમ બનાવશો. મિત્રો તો હરિદ્વારની અંદર 6:30 થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં આપણે આરતીનો લાભ લેવાનો છે. તો બધા તૈયાર થઈ જજો આરતી જોવા માટે. સાંજની આરતી, સવારની આરતી તો મેં તમને બતાવી દીધી અને હવે જોવાની છે આપણે સાંજની આરતી. તો સાંજની આરતીનો માહોલ તમને બતાવી દઉં કેવો છે. અત્યારે બહુ બધી ભીડ ભાડ છે કેમકે સવારે એટલી બધી ભીડ નથી અને સાંજે તો જો બહુ બધી પબ્લિકો આવી છે આરતીના દર્શન કરવા માટે. એટલા બધા શ્રદ્ધાળુ આવ્યા છે ને હું તમને બતાવું. ચાલો તો હું છું અત્યારે હરિદ્વારમાં ને આપણે અત્યારે જોવાની છે આરતી. તો હું તમને બધાને વ્લોગ દ્વારા હું બતાવીશ કે હરિદ્વારની આરતી કેવી છે. અને આ હરિદ્વારની આરતી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે 6:30 અને સાંજની આરતી જોવાની છે. સવારની આરતી તો મેં તમને કાલના વ્લોગમાં બતાવી દીધી. તો આપણે સાંજની આરતી જોવા માટે તમે બધા તૈયાર થઈ જજો અને આખી આરતીનો લાભ લેજો. ચાલો ટૂંક જ સમયમાં આપણી આરતી થવાની છે અને અત્યારે ઘણા બધા શ્રદ્ધાળુ આરતીનો લાભ લેવા માટે આવ્યા છે. સવારે પબ્લિક ઓછી હતી પણ અત્યારે બહુ બધી ભીડભાડ છે. જો મિત્રો દૂર દૂર સુધી સામેના ઘાટ ઉપર જો બધા બેસી ગયા છે. આરતીની બધી ફૂલ જોશમાં તૈયારી થાય છે. સામે ગંગાનું મંદિર. गंगा मैया की आरती में भोग प्रसाद में गंगा सेवा में चल जाओ आगे बेन वहाँ चल जाओ उधर होकर बैठिए एक साइड में मैं आ रहा हूँ आपके माँ की आरती करेंगे एक साइड में बैठिए दे दीजिए पैसे दे दो उसके पास है
બ્રાહ્મણ આપણને આરતીનો સમય કહેશે સવારનો અને સાંજનો. 3 समय है, त्रिकाल संध्या जिसे बोलते हैं ना, एक सुबह प्रातः काल, एक दोपहर में 12 बजे और एक शाम को आरती. सायंकाल और प्रातः काल में आरतियाँ होती हैं. मैंने यहाँ पे दर्शन होती है हरिद्वार हर की पौड़ी. થેન્ક યુ. મિત્રો, તો આપણે ગંગા માતાની આરતી કરી લીધી ને આરતી જો પતી ગઈ છે. તમે બધાએ જોઈ હશે તો કોમેન્ટમાં લખજો હર હર ગંગે. અને હવે જો બધા છે ને શ્રદ્ધાળુ અહીંયા દીવા કરશે ગંગા આરતીમાં. જો બતાવો, જો ગંગા નદીના કાંઠે, તો આ માત્ર નદી જ નથી પણ ભારતની એક આત્મા છે. તો ગંગા કહે છે કે ગંગામાં જો એકવાર હાથ નાખો તો શરીર નહીં પણ મનની પણ શુદ્ધિ થાય છે. મિત્રો, તો અહીંયા આવીને એવું લાગે છે કે સાચી શાંતિ શું હોય છે. તો જો તમારે પણ સાચી શાંતિ જોતી હોય તો અચૂક એકવાર હરિદ્વાર પધારજો અને ગંગા માતાની આરતીનો લાભ લેજો. અમને તો બહુ જ મજા આવી. અમે સવારે લીધી હતી, સાંજે લીધી, 2 ટાઈમ આરતીનો લાભ લઈ લીધો છે અમે અત્યારે. તો હવે હું અને જ્યોતિ બંને જ છીએ ખાલી. રુદ્ર તો જતો રહ્યો હમણાં ઓટોમાં બેસીને, બીજા બધા જતા રહ્યા છે. અને હવે વાગી ગયા છે લગભગ 7 જેવું થઈ ગયું છે. અને તમે ઠંડા પાણીએ નાહ્યા ને તો ઠંડી પણ બહુ લાગી ગઈ છે. જો મિત્રો, ધનુષ ફૂલ કેવો લાગે, આખી લાઇટથી ઝબક મારતો. અને એની નીચેથી જો ગંગા નદીનું વહેતું પાણી, કેટલો મસ્ત અદ્ભુત નજારો છે. મિત્રો, તો એક મસ્ત જો શંકર ભગવાન હું તમને બતાવું. બધા ફોટો ખીંચવા આવે છે ત્યાં. જો दान कर दो हाथ के भैया रेडी કેટલા મસ્ત લાગે છે શંકર ભગવાન. इधर गंगा के लिए वाला તો ફરતા અમે આવી ગયા છીએ પાણીપુરીની લારી ઉપર. હરિદ્વારમાં પાણીપુરી ખાવાની જ્યોતિની ઈચ્છા થઈ ગઈ એટલે મસ્ત પાણીપુરી. જ્યોતિ ટેસ્ટ કરીને કહેશે કેવી છે પાણીપુરી. સારી છે? ચાલો, મસ્ત પાણીપુરી છે તો ખાઈ લઈએ. ચાલો. અમને બહુ જ ઠંડી લાગી રહી છે તો હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છીએ. કારણ કે હવે આરતી પણ અહીંયા પતી ગઈ છે અને અમે બપોરના અને સવારના અહીંયા છીએ, ઘાટ ઉપર જ છીએ. તો હવે થોડો થાક પણ લાગ્યો છે. તો આવા નવા સ્થળોના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિદેશી યાત્રીને ફોલો કરો એટલે ઇન્સ્ટાગ્રામમાં તમને અર્જન્ટ રીલ મળી જશે ત્યાં. અને ફૂલ લોગ જોવા માટે વિદેશી યાત્રીને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. બોલો હર હર ગંગે.